ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અને ગાયોનું હરખું દૂધ જાય એટલે પછી વરસનું દોઢ પૂણા 2 લાખ જેવું બોનસ આપે છે સાબર ડેરી. એટલે બધું સારું છે. અને ઘરમાં અમે અત્યારે બેન માર મમ્મી મેં જ છીએ. બરાબર. હવે માજીની ઉંમર થઈ રહી છે અને આપની ઉંમર છે લગભગ 40 વર્ષ જેટલી ઉંમર છે આપણી. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, બોલો ને ભાઈ, તમારો ફોન હતો આમાં. હા સર, મેં ફોન કર્યો હતો તમારો. તમારા પર કર્યો તો કાલ કર્યો હતો, પણ કાલ તમારો ફોન આવ્યો હતો પણ હું ટ્રેક્ટર ચલાવતો એટલે પછી ટાઈમ મળ્યો નતો મને. કેવું છે? હા સર, હવે આપને એક પાત્ર જોઈએ હતી. તમારો વિડીયો દેખ્યો અમે. બરાબર. હા, તે અમારે એક પાત્ર જોઈએ. આ પાત્ર એવું જોઈએ કે આખું ઘર સંસાર ચલાવે ને એવું જોઈએ પાત્ર અમને. હા, અમે 2 ભાઈ છીએ. બરાબર. તે મોટા ભાઈ છે અલગ થઈ ગયા છે. બરાબર. એમના પરિવાર સાથે ને અમારા 2 ભાઈ વચ્ચે જમીન બધું વેચાઈ ગયું છે. અને આપણે બધી થઈને 10 વીઘા જમીન છે સર. બરાબર. પોતાનું ટ્રેક્ટર છે. બરાબર. અને 3-4 ગાયો છે. રોજનું 20-22 લીટર દૂધ થાય છે. અત્યારે ગાયો ગાભણ થઈ ગઈ એટલે. હા, અને ખેતીની આવક થાય છે. એક સિઝન શિયાળાની સિઝન આવે એટલે હોળી સુધીમાં લગભગ 400 મણ જેવું અનાજ આવે ઘરમાં. અને પછી ઉનાળાની બધી ઝાર વાવી દઈએ તે લગભગ 1-1.5 લાખની ઝાર વેચીએ છે. ગાયોનો ચરો વાવી દઈએ એટલે ચરો વેચીએ છે. અને ગાયોનું હરખું દૂધ જાય એટલે પછી વરસનું દોઢ પૂણા 2 લાખ જેવું બોનસ આપે છે સાબર ડેરી. એટલે બધું સારું છે. અને ઘરમાં અમે અત્યારે બેન માર મમ્મી મેં જ છીએ. બરાબર. હવે માજીની ઉંમર થઈ રહી છે અને આપની ઉંમર છે લગભગ 40 વર્ષ જેટલી ઉંમર છે આપણી. તે એવું પાત્ર જોઈએ. અને જે પાત્ર તમે મેળવી આવો સર, એ પાત્રમાં એવું છે કે આપણે આખું ઘર સંસાર જ સંભાળે. અને હવે મારે તો બધું ખેતીની અંદર બધું મજૂરીથી કામ કરાવતો હોય. બરાબર. અને મેં પોતે ભેગું કામ કરતો હોય. અને આપણે ટાઈમસર ઘરે જવાનું હોય, 12 વાગે જવાનું હોય તો 12 વાગે આપણને ગળેલા રોટલા તૈયાર મળે. હાજે જઈએ એટલે હાજે પણ આપણે નાવા ધોવાનું પાણી, ચા પાણી બધું આપણને મળી જાય. અને કંઈક તમારા જેવા સંબંધીઓ આવતા હોય તો એમની ઘરનું પાત્ર હોય તો ચા પાણી પર કંઈક તો આપણું ટ્રેક્ટર કંઈક મારું કમાવા જેલું હોય તો કંઈક પૈસા આપવા માટે કોઈ ગ્રાહક આવતો હોય તો પણ એમ કે એવું બધું સંભાળે. પૈસા ટકો ડેરીનો આ તે બીજું ત્રીજું એવું પાત્ર જોઈએ, સારામાં સારું. બરાબર. તમારો વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર? સર, હા, તે મૂકો વિડીયો. બરાબર. શું નામ? પણ હવે વિડીયો મૂકવામાં શું કરવું પડે સર, એ આપણને માહિતી આપજો જરા. બસ તમે વાતચીત કરો છો એનું હું રેકોર્ડિંગ કરીશ. એક ફોટો તમારે મોકલવો પડે. ફોટો મોકલવો પડે એવું સર, એમ ને? હા, તો હું તમને ફોટો મોકલું. અને ફોટો મોકલ્યા પહેલા ફોટો જ મોકલવો પડે. અત્યારે વાત કરી લઈએ આપણે, પછી તમે ફોટો મોકલી દેજો. હા, તે હું વાત કરી લે. પણ એટલું સર, આપણી વિનંતી એવી છે કે તમને જેવી રીતે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ એવી હું તમને પ્રાર્થના કરું સર. પણ આપણા માટે એટલી જરા વિનંતી કરો તો બહુ સારી વાત છે. ના, આપણે તો હરેક સમાજનું કામ કરીએ, એમાં વિનંતીની કઈ જરૂર જ નથી. ના સર, આપનો આશીર્વાદ, બીજું તો હું. બસ તો આપણે હરેક સમાજનું કામ કરી છીએ તો આપણે તમારું કામ કરશું ભાઈ. હા, તો આપનું જરા એટલું કામ કરો તો એમ કે
તમને ગુસ્સો તો આવ્યો મેં ફોન કર્યો એટલે કે કાલે તમારો ફોન આવ્યો પણ ઉપાડ્યો નહીં એટલે તમને એમ થતું કે આવો કોણ છે ફોન વાળો એવું થતું હશે સર. ના રે ના, અમારે તો આવું ચાલુ જ હોય. પણ મારે અમને- ખેડવામાં ટ્રેક્ટર ચાલુ હતું સર એટલે પછી તમારો ફોન ઉપાડવામાં નતો આવ્યો. અમે ગુસ્સો કરીએ તો અમારા ચેનલ જ ન હાલે. હા એ વાત સાચી સર. અમારે ગુસ્સો કરવાનો જ ન હોય. તમે ફોન ન ઉપાડ્યો તો કઈ વાંધો નહીં, પાછો બીજી વાર કરજો, અમે બીજી વાર તમને કરીએ. હા હા બરાબર ને? સર પછી બીજી એક ચેનલ હતી મેં આપણે તમારે જેવી ચેનલ સર છેલ્લો 300 નંબર આવે હે એ ચેનલ ઉપર મેં ખાલી નામ જ આપ્યું હતું, બીજું કાંઈ કર્યું નથી. હજુ મારો ફોટો બોટો મેલ્યો નથી પણ એ કંઈ રિઝલ્ટ આવ્યું નહીં. એટલે પછી મને તમારો વિડીયો મેં જોયો એટલે મેં કીધું આમના મેં મૂકું 21 વિડીયો નંબર માટે ઉપર તો તો તમારે કદાચ. તમે કમ્પ્લીટ વાતચીત કરો, એનું રેકોર્ડિંગ થાય પછી મુકાય. તમે ખાલી ખુશીથી મને ફોન કર્યો હોય તો એ કઈ ચેનલમાં ન આવી જાય. હા એવું એમ. અત્યારે તમે મને ફોન કર્યો છે તો અત્યારે રેકોર્ડિંગમાં ન આવે. પછી તમે મને એમ કહો આપણે રેકોર્ડિંગ મૂકવું છે તો જ વસ્તુ આવે ને ભાઈ. હા એ વાત તો સર તમારી સાચી વાત છે. એટલે તમે કમ્પ્લીટ વાત કરો કે ભાઈ આપણે રેકોર્ડિંગ મૂકવું છે તો મારે કઈ તમને પૂછવું એ પ્રશ્ન પૂછું, તમે એને જવાબ આપો એટલે આપણે રેકોર્ડિંગમાં લઈએ. હા તે પૂછો સર, આપણને જવાબ આપવા તૈયાર છીએ. આપણી પાસે જવાબ હશે એટલા બધા તમને આપીશું. ના ના, અઘરા નથી. હા પૂછો પૂછો. કોઈ અઘરા પ્રશ્ન નથી. કોણ બનેગા કરોડપતિ જેવું છે નહીં. હા અચ્છા અચ્છા અચ્છા. શું નામ છે તમારું? મારું નામ છે ઉદાભાઈ રતાભાઈ. ઉદાભાઈ? હા ઉદાભાઈ રતાભાઈ. રતાભાઈ. ગામ પરપોટિયા. અટક કેવી તમારી? સરનેમ? સરનામ તો સર આપણે જે ગેડિયા વખતના લખતા હોય એ જ લખવી પડે ને. અત્યારે આધાર કાર્ડમાં બધે ચાલતું એ જ લખવી પડે ને. અત્યારે અમારી કોટવાડ અટક લખાશે. કોટવાડ? ઠીક. હા. ક્યાં સમાજમાંથી છો તમે? ઠાકોર સમાજમાં. અચ્છા, ઠાકોર. 40 વર્ષની ઉંમર છે તમારી? હા સર 40 વર્ષની ઉંમર છે. ગામ કયું તમારું? આપણું ગામ પરપોટિયા, પરપોટિયા, તાલુકો માલપુર, બરાબર. અને જિલ્લો અરવલ્લી લાગે આપડા. અરવલ્લી? હા પેલા સાબરકોઠા હતું પણ અત્યારે અરવલ્લી થઈ ગયું છે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. એટલે તમારે દૂધનો વેપાર છે? હે? તમારે દૂધનો વેપાર છે, એની ઉપરાંત ખેતી પણ છે? હા દૂધનો વેપાર, ખેતીનો અને પોતાનું ટ્રેક્ટર છે. હા પણ ટ્રેક્ટર પાછું એમ કરતા હોય તો કંપનીઓમાં સાહેબ મારી વાત માનો એક ખબરી રહેજો કે કંપનીની અંદર અત્યારે કંપની બોલાવો કે ચલો ભાઈ ટ્રેક્ટર લઈ લો, ટ્રેક્ટર લઈ લો. આપણે જઈને ટ્રેક્ટર લાવી દીધું, કંઈક 50,000 રૂપિયા ભર્યા આપણે અને 1-2 હપ્તા ભરી અને પછી આપણને ટેકો ના હોય તો ટ્રેક્ટર ખેંચાઈ ગયું આપણું તો આપણે તો રૂપિયા ક્યાં ને બધું જ્યું ને. પણ આપણે એટલી આસ્થા એવું રાખ્યું કે ભગવાનના માતાજીને તમારે જેવાનું પૂન પડતા અત્યારે મારું ટ્રેક્ટર ફ્રી થઈ ગયેલું છે. અત્યારે એક જ હપ્તો બાકી છે બસ. બરાબર છે. એટલે ટ્રેક્ટર પાછું આવી ગયું છે ને આપણે? ના એટલે ફ્રી થઈ ગયું, ઘેર જ છે ને ટ્રેક્ટર. અચ્છા, બરાબર છે. બીજા લોકો એટલે વાત એવી કરી કે બીજા લોકોને ખેંચાઈ જાય એમ. ઈ છે. હા આપણે ટ્રેક્ટરમાં કાળજી નહીં રાખી. બીજા લોકો તો ઘણા લોકો બધાને ખેંચાઈ ગયું પણ આપણે ખેંચાયું નથી. આપણે ટ્રેક્ટર ફ્રી થઈ જવાયું. સમજાઈ ગયું. એટલે આપણે હપ્તા રેગ્યુલર ભર્યા છે એટલે તમારે કઈ પ્રોબ્લેમ આવ્યો નથી. બરાબર છે? હા સર એટલે ભગવાન માતાજીને પ્રતાપ અત્યારે હપ્તા તો આપણે ગૂગલ પે ઉપર ચાલી ગયા બધા. હા આપણે ઓફિસ પર જવું નહીં પડે અને ગૂગલ પે ઉપર પહોંચે આવી જાય વળતી અને આપણો હપ્તો પણ જતો રહે. બરાબર છે. કેટલા ભાઈ બહેન કેટલા તમે? હવે સર 2 ભાઈ. બરાબર. એમાં મોટા ભાઈ છે અલગ છે અને એમના એકના એક બાબુ છે પણ એ બાબુ અત્યારે નોકરી કરી રહેલો છે અહીંયા આપણે જમ્મુ કાશ્મીર આર્મીમાં નોકરી કરે. જમ્મુ કાશ્મીર? હા જમ્મુ કાશ્મીર આર્મીમાં છે એ બાબુ. વાહ. એકના એક જ છે એમને અને એમને 2 બેબી છે. આપણે 2 બેન નહીં, એક બેન આમ આપણા ગામથી લગભગ 10 કિલોમીટર જેટલું છે તો વાંકાનેડા કરીને ગામનું નામ છે. કે આપણે મોટા બેન આલેલો છે અને એક બેન નાની બેન હતી અને આપી છે માણસા. અચ્છા, માણસા. સાચો. માણસામાં પછી એ માસ્ટર છે અત્યારે, આચાર્ય સાહેબ છે અને અત્યારે નોકરી કરી રહેલા છે અમરેલી. ગીર જંગલ ખરું ને અમરેલી, ત્યાં બા નોકરી કરી છે અત્યારે. પણ એમ બા માણસાના વતની અને અત્યારે બધું માણસા રહીને નોકરી કરવા પૂર્વ છે ગળી રહી. હા અને અમે ખાલી 2 માજીને 2 જ અમે ઘેર છીએ. તે ગાયો
એકાબીજાને કહીએ તો પગાર કંઈક આલ લે એટલે પછી ગાયો દોવડાઈ આલે અને ચારો પણ ખેતરમાંથી લઈ લઈએ, બધું કરીએ. અને જે તમે પાત્ર આપણા માટે સારામાં સારું મેળવો એને તો ખાલી આપણે ખેતીનું કામ નહીં કરવાનું, બસ ઘર હાચવાનું અને ઘરનું આખો એમ કે તમે આ બધો જીવન નો આખો આ વહીવટ લઈને બેઠા હો એવું આપણા ઘરનો નાનો વહીવટ કરી શકે કે બસ. અત્યારે જમીન તો સર 10 વીઘા જમીન હે. 10 વીઘા અત્યારે હાલ તો બરાબર છે. બધી રીતે સારું છે સર, પણ એમ કે આપણે ખાલી ઘર સંસારમાં ઘરનું માણસ હોય તો ફેર તો રાય સર, બીજું કઈ નહીં. એ તો છે. મકાન તમારા ઘરના જ છે સર? એટલે આપણે એવું છે કે જે ભાઈ સચ્ચી જ વાત કરીએ છીએ, મકાન અત્યારે પોતાની જમીન ઉપર છે. બરાબર. અને 2 મકાન લીધેલા છે. એક આખો મોટો હોલ બનાવ્યો અને એક મોટું મકાન છે. બરાબર. એટલે હોલ ની અંદર આપણે અનાજ ભરવું હોય, આ હાથે બીજું ત્રીજું એ બધું હોલ ની અંદર જતું રહે, ગોડાઉન તરીકે. અને એક મોટું મકાન આ જોડે લીધું છે. એની અંદર આપણે કોઈ મહેમાન હોય, આ હાથે કોઈ સારા મહેમાન આવતા હોય, હવે આપણે 2 બાજુની નોકરિયાતો લાગી. એક તો ઉન્નતથી માણસો આવે એ પણ નોકરિયાત. બરાબર છે. અને ભાઈ નો બાબો છે એ પણ નોકરિયાત. બરાબર, એ નોકરિયાત છે. એટલે પછી કોઈક સારા મહેમાન આવે તો આપણે કેવી રીતે બની શકવું, એવી રીતે અત્યારે મકાન ટોપ લેવલ બની ગયો. બરાબર. પણ ખાલી ઉપર ધાબો એટલું ભરવાનું બાકી છે. પણ આ વરસાદ બહુ વિતાડતો એટલે અત્યારે વરસાદના કારણે બધું બ્રેક રાખ્યું છે. એમ તો માલ સામાન બધું આવી ગયો, લોખંડ, કપચી, રેતી બેતી બધું. પણ હવે દિવાળી પછી એમને ભરવાનો છે. અને અત્યારે હાલ અમે એક ગાયોનો તબેલો બનાવી દીધેલો છે. અને બાજુમાં એની સામે જ અમારે રવાનું બનાવી દીધું છે. એટલે રવા થયો અગાડી અને લગભગ હવે માતાજીના પ્રતાપે તો દિવાળી પછી ધાબો ભરી લેવાય એટલે પછી ધાબામાં અંદર જતા રહીશું. હા, પણ અત્યારે એવું છે એટલે સર આપણે તો જે હોય સાચી જ વાત કરીએ, ખોટી વાત કરવા જોઈએ તો કાલ ઉઠીને તમે પાત્ર મૂકો, એ પાત્ર તમને જાણ કરી શકો કે હા ભાઈ તમે મને કીધું તો ખરું ને મેં જઈ ખરી, પણ એમ કે તો આવી રીતે છે તો પછી એમ કે ખોટું બદલામનું આપણે કરતા નથી. એ તો છે. બરાબર સર. બરાબર છે. હવે તમારે 40 વર્ષની ઉંમર છે તો તમારે સગાઈ લગ્ન કેવું થયેલું છે? હા સર, થયેલું છે ને. તો કઈ રીતનું હતું એમાં? એટલે સર પેલા મારી 20 વર્ષની ઉંમરમાં મારું લગ્ન થઈ ગયેલું હતું સર. પણ લગ્નમાં એવું બન્યું કે સર એ થોડીક એ લોકો અમને કીધું નતું કે આ ભાઈ આ તકલીફ છે, એટલે એને થોડી તકલીફ હતી એટલે એના કારણે એ ભાઈ એક્સપાયર થઈ ગઈ. પછી કીધું હવે આ તો ભગવાનને ગમે એવું ખરું, હવે તમે અમને કીધું પહેલાથી કીધેલું હોત તો અમને ખબર હતી તો અમે ના કરતા. હવે એને થોડીક એક વાલની બીમારી હતી જલમથી. બરાબર. આપણા શરીરમાં 2 વાલ આવે ને એવો એને એક વાલ નતો. એટલે એમ કે કઈક દવા એની ટક્કી કઈ માણસો જીવતું હોય, અત્યારે બધા વૈજ્ઞાનિકો બધા નીકળી પડેલા. એટલે કઈક દવા એવી બધી હોય તો કઈ રક્ષણ માણસ જીવી રહેતું હોય. પછી એને કઈ મારે કઈ છોકરા છોકરી કઈ છે નહીં. બરાબર. હા, કોઈ છોકરો ના મળે, કોઈ છોકરી એ ના મળે. તમારે કેટલા વર્ષ ઘર સંસાર ચાલ્યો હતો? તમારો ઘર સંસાર કેટલો સમય આવેલો હતો લગ્ન થયા પછી? લગ્ન થયા પછી તો સર જોવો ને ઘર સંસાર તો આપડે માંડ 1.5 વર્ષ પૂરું નતું થયું. પણ એમ કે એ ભાઈ આવન જવનમાં જતી, એના બાપના ઘર જાય ને આપણા ઘરે આવે ને એના બાપના ઘરે જાય ને આવન જાય. પણ એમ કે વસ્તાર થવામાં કંઈક મને એવું પ્રોબ્લેમ જેવું જ લાગતું હતું. એટલે વારે ઘડીએ ફેલ થતું રહેતું. પણ કીધું આમાં કઈ કેમ આવું બને છે, પણ ક્યારેક મેં કીધું ભગવાન ઉતરશે. પણ એમ કરતા કરતા એ તો ભગવાન જ એને લઈ લીધું. પછી શું કર્યું? હા, એવું બની સર. બરાબર છે. એટલે તમારે બીમારીના કારણે બેન ગુજરી ગયા? હા, ગુજરી ગયા. બરાબર છે. પછી તમે જે આ ખેતી જે છે એ ખેતી તમે કરો છો કે વાવવા આપી દો છો? એટલે સર એવું છે કે ખેતી જાતે કરવાની. બરાબર. અને એની જાતે વાવવાની, જાતે બધું કરવાનું. પણ એની અંદર છે ને સર આપણે જરૂર પૂરતા મજૂર લઈ લેવાના. બરાબર છે. ભાઈ ચલો આજે વાઢવાનું છે તો 10 મજૂર ગોઠવી દીધા એટલે સીધું 2 દિવસમાં કપાઈ જાય, પૂરા વળી જાય એટલે લેવાઈ.
અને આપણે ખેતીની અંદર સર અત્યારે બધી જ રીતે પાકે છે. જો શાકભાજી તો હર કોઈ ચીજ શાકભાજી આપણે ખેતીની અંદર થાય છે. બટાકા થાય છે, ડુંગળી થાય, ફુલવર, કોબી, પછી મરચા, રીંગણ, ટામેટા, પછી પેલા વટાણા અને પેલા ધાણા, એ બધી હર કોઈ ચીજ થાય. એટલે આપણે લગભગ 50%, લગભગ 25% બજારની અંદર શાકભાજી લેવા જવું પડતું નથી. એમ? હા, પોતાની ખેતીનું મળી રહે એટલે આપણે ઘર પૂરતા બધી જાતના એક એક ક્યારા કરી દીધા એટલે પછી આપણને બધી શાકભાજી મળી રહે. આજે રીંગણ ખાવા છે તો કાલે ટોમેટા ખાવા છે તો ડુંગળી ખાવી છે તો લસણ, લીલું લસણ ખાવું હોય તો બી પણ મળી રહે. અને કઠોળમાં તો સર એવું છે કે આપણી પોતાની મજબૂરી પ્રમાણે આપણે કરીએ એટલું થાય સર. પણ એમ કે અત્યારે આપણે મગ પણ પકવી લઈએ છે, બરાબર. પછી તુવેરની દાળ પકવી લઈએ, બરાબર. પછી આ પેલા વાલ આવે ને, વાલ, એ વાલ પણ પકવી લઈએ. પછી ચણાની દાળ પણ લઈ લઈએ. એ બધું 12 મહિનાનો પૂરતો કોષ્ટક કરી લેવાનો દાળમાં, કઠોળમાં. અને ખાલી આપણે અત્યારે બજારની અંદરથી તો શું લાવવું પડે સર? વધુમાં વધુ આપણે એક તેલનો ડબ્બો લાવવો પડે અને મીઠું. બરાબર છે. બાકી બધું તમારે આમાં જ થઈ જાય? હા, એટલું બધું સર. આપણે મજૂરી કરીએ તો, મહેનત કરીએ તો આપણે ખેતરમાંથી મળતું હોય તો પેલું વાસી બજારમાં લેવા જવાની જરૂર ક્યાં? ઈ છે. હા, અને આપણા ખેતરની અંદર આપણા ખેતરની એક કેનાલ ને કરાય, વાત્રક કલોણી ડેમની. ક્યારેક તમે સાંભળ્યું વાત્રક કલોણી ડેમ ખરો ને? એની આખી કેનાલ ને રહે. અને આગળ આપણા કુવા ઉપર પોતાનો કુવો છે, બરાબર. અને કુવો તારના ઘડીએ આપણો કુવો 100 ગજ ઉતારી દીધેલો છે. હા, અને કુવા ઉપર સબ્બો મોટર છે, બરાબર. એ મોટરમાં લગભગ અમારા પપ્પાને 5 ભાઈઓ હતા, બરાબર. તે આ બધાના પાર્ટનરમાં આ કુવો છે. પણ કુવા ઉપર પાણી ફૂલ અને આ કેનાલનું પાણી આવે. અથવા અત્યારે પાછી અમે 2 ભાઈ થઈને બીજી રીંગ બનાવી ખેતરમાં. હા, એટલે ખેતર બધો પાછો એક જ જગ્યા ઉપર, જુદી જુદી જગ્યા ઉપર ની એક જ પ્લોટ. બરાબર છે. એક રીંગ બનાવી દીધી છે. હવે એનું કનેક્શન દિવાળી અમને મળી જવાનું છે. બરાબર. અને ઘેર માટે, ઘરના માટે અમે 2 ભાઈ છીએ, પણ મોટા ભાઈને પીવાની પાણીની રીંગ અલગ અને આપણે પણ અલગ. બરાબર છે. હવે મોટા ભાઈના ઘેર આપણે પાણી ભરવાની જવું પડે કે મોટા ભાઈના ઘરના આપણે ઘેર પાણી ભરવા માટે ના આવે. બરાબર છે. એટલે બધી પૂરેપૂરી સુવિધા વાળું છે. હા, બસ ખાલી બટન દબાયું કે પાણી. વાહ. હા, બરાબર. બીજું કઈ તકલીફ જેવું છે નહીં. પણ ખાલી આ ધાબા ભરવાના. હવે દિવાળી પછી ભરી દઈએ. એમ તો તમારે જેવો કોઈ અધિકારી જોવો તો હા ભાઈ, આ ભાઈની વાત સાચી છે, જેવી રીતે મને વાત કરી એવી રીતે બધું આ બધું કન્ટિન્યુઅસ કમ્પ્લીટ તૈયાર છે. જી. બરાબર છે. હા. અને તમે કેટલું ભણ્યા છો? કેટલું? સર, હું ભણ્યો છું લગભગ 8 સુધી ભણ્યો. બરાબર. અને પછી પપ્પા ઓફ થઈ ગયા એટલે પછી મને એમ મગજમાં એવું થઈ ગયું કે હવે મારે નથી ભણવું. પછી અમે મોટા ભાઈનું લગ્ન થઈ ગયેલું હતું. બરાબર. પછી એ ભાઈ અલગ થઈ ગયા. પછી હું મારી મજબૂરીથી એમ કે મને એમ થઈ ગયું કે લાવ, મને ખેતીની અંદર ટ્રેક્ટર લેવું તો મારે ટ્રેક્ટર કમાઈને મારી ખેતીની આવક આવશે અને મને ટાઈમ મળશે એમ હું પણ કંઈ ટ્રેક્ટરનું બહારનું કામ આવતું રહે તો હું કરતો રહીશ. એવી રીતે કહીને હું મારું પોતાનું ટ્રેક્ટર લીધું. એમાં ભાઈનો ભાગ નહીં. બરાબર છે. હા, એટલે પણ આમ અત્યારે બધું સર, ગાયોનું કહેજો, ખેતરનું કહેજો, ટ્રેક્ટરનું કહેજો અને ઘરનું કહેજો, બધું એકલા હાથ ઉપર થઈ ગયું. સમજાય. તમારે કેટલી ગાયો ભેંસો કેટલી છે? સર, આપણે ભેંસો નહીં, પણ ગાયો 4 ગાયો છે. પણ ગાયો આપણી બધી હેવી ગાયો છે. હેલ્ધી છે. હેવી ગાયો એટલે સર એવી ગાયો કે અત્યારે બધી ગાયો ગાભણ છે તો એ આપણે 3 4 લીટર દૂધ અત્યારે નીકળે ટંકનું, બરાબર. 3 4 લીટર એટલે આખા દિવસનું બધું થઈને ગાયોનું 20 લીટર દૂધ થાય. પણ જ્યારે ગાયો અત્યારે ગાભણ અને હવે 2 મહિના પછી દિવાળી પછી ગાયો વિયાય એટલે એ ચેકી ગાયનું 8 9 લીટર દૂધ નીકળે. એટલે આપણે બીજી ગાયોની જરૂર ઓછી પડે છે. સમજાઈ ગયું. હા, એટલે ગાયો વિયાય એટલે દિવસનું ટંકનું આપણે
40 થી 45 લીટર એક ટંકનું દૂધ થાય. આખા દિવસનું 80 લીટર જેવું દૂધ થાય ગાય વાયો પછી. હે તો એ મહિનાની કેટલીક આવક થઈ જતી છે દૂધની? મહિનાની તો સર દેખો ને, હવે આપણી ગાયનું દૂધ જાય ફેટ ઉપર જાય, બરાબર. હવે આપણી ગાયની ફેટ આવે 5 ફેટ આવે તો આપણું દૂધ 39 રૂપિયા જાય. હે હા, 39 રૂપિયા લીટર દૂધ જાય. પણ એમ કે એટલી આપણી જનરલમાં આપણી ગાયોની ફેટ એવડી બધી, કોક ગાયની ઓછી પડતી હોય, કોક ગાયની વધુ થતી હોય, એટલે જનરલ દૂધ થાય એટલે આપણી ફેટ થઈ રહે 40-42 ફેટ થઈ રહે અત્યારે. એમ એ પછી એ ફેટના આપણને દૂધના પૈસા લીટરના આપણને મૂકે તે લગભગ એ 38 રૂપિયા હાલે, 35 રૂપિયા, 36 રૂપિયા એમ લીટર દૂધ જાય આપણું. બરાબર છે. 38 રૂપિયા લીટરનો ભાવ હોય તો કેટલા 20 લીટર થાય દૂધ? હા, બરાબર છે. 760 રૂપિયા જેવું દૂધ થયું તમારે રોજનું? હા, રોજનું. બરાબર છે, બરાબર છે. એ પછી તો સર આમ સરખું જ હોય ને? હા, સરખું જ હોય. બરાબર છે ને, એટલે આ રોજનું આટલું દૂધ તમને પરમેનન્ટ મળે? હા, એટલું પરમિટ મળે. બરાબર છે, અને બરાબર છે. હવે દિવાળી પછી ગાયો વીઆઈ જાય એટલે આપણે સીધું 2000 નું દૂધ રોજનું ગણી જાય. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે 2280 નું તો અત્યારે થાય જ છે દર મહિને, બરાબર ને? હા, દર મહિને 22,800. હા, 22,800 નું દૂધ થાય. એમાં સર દેખો કે આપણે ઘેર મકઈ પાકે ને, મકઈ જી. એ મકો ગાયો માટે રાખવાનું, પછી એને ઘંટીમાં ભેળી નાખવાનું, બરાબર. બરાબર છે. અને જે ઘઉંનું હુસીલ નીકળે એને ભેગું બાફી નાખવાનો. અને પછી સાબર ડેરીનું દાણ આવે છે, એ દાણ કિલો 2 કિલો જેમ જેમ દૂધ આપતી હોય એમ ભેગું નાખીને એ ખોણ મૂકવાનું. એટલે સરેરાશ આપણે મોનો કે આપણે ખોણ લગભગ પેલું 22,000 નું ખોણ થાય આપણું મહિનાનું. 22,000 નું દૂધ થાય તો આપણે મોનો કે 5,000 નું ગાયનું ખોણ ગણાઈ જાય તો આપણને 15,000 રૂપિયા ચોખા મળી જાય. હા, બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. અને આપણા ખેતરની 4 ખોય તો આપણા ખેતરની 4 ખોય તો 5,000 ની 4 ગણાઈ જાય તો આપણને 10,000 મિનિમમ એક અત્યારે ગાયો ના મળી હોય. પણ દિવાળી પછી ગાયો વી પછી આપણને થોડા વધારે મળે. બરાબર છે. 760 લેખે ગણીએ એટલે 22,800 રૂપિયા તમારે થયા દૂધના, બરાબર છે? હા, હા. અને એમાંથી 5,000 ખોળના કાઢો એટલે 17,800 જેવું તમને વધે, મળી રહે. બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. પછી જે આ જે જમીન છે તો એ તમે ખુદ વાવો છો, બરાબર છે? તો એમાં એમની આવક કેટલી ગણાય? હવે જો સર, હું એમાં તમને જરા અત્યારે ટાઈમ છે ને તમારી જોડે? હે, અત્યારે મારો ફોન સાંભળવાનો ટાઈમ તો છે ને તમારી જોડે? હા, મેં વાત કરું તો એટલો ટાઈમ તો છે ને તમને? તમને બધું સમજાઈ જાય. ટાઈમ હોય જ ને, તો જ આપણે ફોન કર્યો હોય. હવે દેખો સર, અત્યારે વરસાદ ખૂબ પડ્યો છે, બરાબર? તો તમને ખબર ને આખી દુનિયાને ખબર છે. ખબર છે. તો અત્યારે હું લગભગ 7 પેકેટ લાવ્યો કપાસ ઉગાડવા માટે. પણ એમાં મારે બધા પેકેટ મૂકવા ના મળ્યા, અને મને મળ્યા ખાલી 2 પેકેટ મૂકવા મળ્યા. હવે એક પેકેટ 1 વીઘા પોકવવાનું. બરાબર, બરાબર. એવા મેં 2 પેકેટ મેં અહીં. પણ હું તમને એવું હોય તો સર હું ફોટો પાડીને મૂકીશ, તમે જોશો તો તમને એમ. ના, એટલું બધું પ્રૂફ નથી જોતું આપણે, એટલું બધું પ્રૂફ. આ તો ખાલી અંદાજે રાખવાનું આપણે. હવે 1 પેકેટના આપણને 50 મણ રૂ મળવું જોઈએ આપણને, બરાબર. અને એવી ખેતીમાં એટલી આશા કરવાની કે આપણને વીઘા 50 મણ રૂ આપી જ દે. જમીનમાં આપણને 50 મણ આપી દે. આ વર્ષે આપણે કમસે કમ કપાસ આપણને મળશે 80 થી 90 મણ આપણો કપાસ બોલેલો કમ્પ્લીટ સાચો. હા, અને અત્યારે આજ કપાસના ભાવ પડશે આ સાલના માટે એટલા કપાસ નહીં, પણ આપણો કપાસ 1800, 1900, 2000, 2200 સુધીમાં કપાસ હેડ છે આપણો. 20 કિલોનો ભાવ. બરાબર. હવે તમે ગણી જુઓ તો આ કપાસનો ભાવ આટલો આપણે છેલ્લા 1500 રૂપિયા મોનો, બરાબર? છેલ્લા 1500 રૂપિયા ગણીએ, 1500 રૂપિયા ગણો તો આપણા 80 મણ કપાસનો ભાવ તમે ગણતરી મેલી જોવો જોઈએ તો કેટલો થાય? 1,20,000. 1,20,000 નો ખાલી 2 વીઘોની આવક આપણને થઈ રહે. અને પછી બીજા ક્ષેત્રોની બીજી બધી જેમ જેમ વાયુ હોય એ પ્રમાણે આવક થતી જાય સર. બરાબર. બહુ સારી વાત કહે, બહુ સારી વાત કહે. ના, કોઈ આવક ધોરણમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે ખાસ તમને કોઈ એવું પાત્ર મળી જાય કે તમારું ઘર સંભાળી લે
ઉપરાંત હા, ખેતીનું બસ, કોઈ બસ, પણ બસ. કામ કરવાનું નથી. ખાલી મહેમાનો આવે સંભાળે તમારું. તમે કામેથી આવો એટલે ગરમ પાણી તૈયાર થઈ જાય. હા. સવારનો નાસ્તો, બપોરની હમ. રસોઈ, રાતનું હમ. જમવાનું તૈયાર થઈ જાય. પછી હમ. ઉપરાંત તમારે કોઈ પૈસા ટકાનો વ્યવહાર હોય, ઈ ખાલી પૈસા ટકાનો વ્યવહાર સંભાળે. હા, બસ, આવું બસ. પાત્ર તમારે જોઈએ છે તો આપણે આશા હા, રાખીએ હા. તમને સારામાં સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય. બરાબર છે. બસ, તમારો બસ મને એક આપણી. ફોટો મોકલી આપજો. હા, હા. બરાબર તો છે. સર હું હવે તમે સર હવે આપણે ફોટો એકદમ મૂકવાનું જ રાખો અને એ બધું ચેનલ ઉપર લખી લો આપણું. જી. બરાબર. ફોટો નામ, નથી. ઠામ, ગામ બધું લખી લો. પછી હું ફોટો તો હું અત્યારે ખેતરમાં છું. કોઈ વાંધો નહીં. બરાબર. પણ હું તો હાજ સુધી તમને ફોટો મૂકી દઉં મારો. કોઈ વાંધો નહીં. કેટલું ભણ્યા છો તમે? સર આપણે તો 8 જ ચોપડી ભણ્યા છીએ, અચ્છા. વધારે નહીં ભણ્યા. 8 ભણેલા છો અને તમે ઠાકોર સમાજમાંથી છો તો તમારે તમારા જ સમાજમાં જોઈએ છે, કોઈ બીજા સમાજ હોય તો હાલે? જો સર એવું છે ને, આપણે એક પેલા ચમાર આવે છે કે તમને ખબર છે ને ચમાર? જી. એટલે ચમાર એટલે બીસીમાં ગણી જાય બધું. બરાબર. જી જી જી. આપણે બીસી લોકો એક જ ના જોઈએ. બરાબર. પછી તો વાણિયા હોય, પછી બ્રાહ્મણની છોકરી હોય, વાણિયાની છોકરી હોય, જી. પટેલની છોકરી હોય, જી. કોઈ બી છોકરી હોય પછી તો ચાલે. બરાબર. બીસી છોડીને. કેમ ઓકે. કે આપણા ઘરની અંદર વાણિયાની છોકરી આવે, બ્રાહ્મણની છોકરી આવે, પટેલની છોકરી આવે. જી. ખાલી એમ તો રસોઈ જ બનાવવાની છે, જી. બીજું કાંઈ કરવાનું નથી. અને નહીં. ખાલી અમે માજીને અમે 2 જણો અને એ છોકરી આવી એમ કે 3 જણો થાય. 3 જણનો કપડો ધોવાની, વાહન કોહણ કરવું અને 3 જણનું જમવાનું બનાવવું છે. જી. અને પાણી બાણી તો કે આપણે કુએ ઉપર ભરવા જવું નથી. સીધો આપણે મોટરનો બટન દબાવીએ એટલે સીધું પાણી પડી જાય. ભલે આપણે ગાયોનું ગોબર પણ એને ભરવાની જરૂર નથી. જી જી જી. બરાબર. પછી તો ધીમે ધીમે કદાચ કોકને દૂધ કાઢવાનું ના આવડતું હોય તો એ પછી આપણે ધીમે ધીમે દૂધ શીખવાડ્યું. બરાબર. ન કરતા તો અમે એને ગાયને અમે દોઈએ જ છે એ રીતના દોતા જાઓ અને ધીમે ધીમે તો કોઈ પણ માણસ શીખી જાય. બરાબર છે. એટલે ટૂંકમાં કામ તો કરવાનું થાય જ, એવું થાય ને? કામ તો જો કામ તો ઘરનું જ કામ, બીજું કામ નહીં. તમે કહો છો ને કે ધીમે ધીમે દોવાનું શીખડાવી દઈશ. એને શીખવું હોય તો, અને ના શીખવું હોય તો કાંઈ નહીં. ન કે એને ગોબરની તમે એમ કીધું કે કાંઈ બહારનું કાંઈ કામ છે જ નહીં, ઘરનું જ ખાલી કરવાનું. પછી તમે કહો ધીમે ધીમે ગાયોનું શીખડાવી દઈશ એમ. ના, એટલે ગાયોને એને શીખવું હોય ને તો ખાલી એ તો ચોખ્ખા કોરે કપડે દૂધ તો કાઢવું છે, એનું ગોબર નથી ઉઠાવવું, એની ચરો નથી હાલવો, એને કાંઈ કે કશું એને કરવું નથી ગાયોનું. અને ના આવડે તો પણ આપણે તો કાંઈ વાંધો નહીં આવે. સમજાય ગયું. એટલે કોઈ ફોર્સ નહીં કરો તમે? ના, કોઈ ફોર્સ નહીં. અને આપણે જો એક દારૂ બારૂ આપણે કોઈ ચીજ પીતા નથી. હા. અને જો સર દારૂ પીતા હોત તો પછી આવું બધું આપણને રોત જ નહીં ઘરની અંદર. દારૂ પીતા હોત તો ઘરની અંદર આ બધું થોત નહીં. પણ એમ કે આપણે ટૂંકમાં ગાડી બધી ધીમે 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 ચાલતી ચાલતી અત્યારે પાટા પડાવી દઈશ. અને મારા પપ્પા વોક થઈ ગયા પછી મેં ટ્રેક્ટર લીધું. તો મને આવું બધું વ્યસન તો સર હું ટ્રેક્ટર ના લઈ શકું. મારે પીવામાં ઈ છે. બરોબર છે. એટલે તમે આટલું બધું વસાયું એનો અર્થ એવો છે કે તમે એક લાઇનસર વ્યક્તિ છો. બરાબર છે. કોઈ જાતનું તમને કોઈ વ્યસન નથી. બરાબર છે. તમારા ફાધર ગુજરી ગયા કેટલો સમય થઈ ગયો? મારા ફાધર ગુજરે લગભગ થતું હોય એમને 10 વર્ષ જેવું, 10 વર્ષ ઉપર થતું હશે. બરાબર છે. પછી મમ્મીની એજ કેટલી છે? કેટલી ઉંમરના છે મમ્મી? મમ્મી તો અત્યારે મમ્મીની ઉંમર તો 60 વર્ષની ઉંમર છે. 65 ની ઉંમર છે. પણ અત્યારે એમ કે મમ્મી ખાલી મને રોટલા ગળીને આપી એ જ, કાંઈ બીજું ત્રીજું કઈ કામ કરાવતા નથી મમ્મી. બરાબર છે. ખાલી રસોઈ મમ્મી કરી દે છે. હા. અને આપણે જે તમે પાત્ર આલો એ પાત્રને પણ રસોઈ જ બનાવવાની છે. અને 2 જણનો 3 જણનો કપડો ધોવાનો. બરાબર. અને પાણી ઘરની અંદર આપણે કેમ કે ઘેર મહેમાન આયા હતા, ઘરનું આ રસોઈ ખાતું વાહણ કહણ બધું રોધવાનું આ તે બીજું ત્રીજું એટલું જ સંભાળવાનું. બરાબર છે. બહારની કોઈ વસ્તુ એને સંભાળવાની નહીં. બરાબર છે. હા, બહારનું કંઈક ખેતીની આવક હોય, દૂધની આવક હોય, આ બધા વ્યવહારો આવકો બધી સાચવા. બરાબર છે. બરાબર છે. આપણા ઘરની અંદર પૈસા માનો કે આપણા આટલા મહિના આટલો પગાર થયો તો ચાલો આ પગાર આપણે અત્યારે કઈ વાપરવાનો નથી. એ પગાર સંભાળીને તો કોણ રાખે? બૈરું જ રાખે. બરાબર છે. એવું બધું એને સંભાળવાનું આવે. સમજાઈ ગયું. તમારો મોબાઈલ નંબર બોલો છે? હે? તમારો મોબાઈલ નંબર બોલો છે?
મોબાઈલ નંબર હમ સર મોબાઈલ નંબર આ આવ્યો જ બોલો જી નંબર. સર મને મોઢે યાદ નહીં પણ આપણે નવું કાર્ડ કાઢ્યું પણ સર તમે 1 મિનિટ ફોન બંધ કરીને જોઈ લો ને જરા. ના ના વાંધો નહીં, તો હું જોઈ લઉં. આ તો તમને મોઢે નથી આવડતો નંબર તમારો? ના મોટા નંબર નહીં આવડતો પણ આપણો નંબર એક બીજો છે. 8 ભણેલા છો તો કેમ નંબર યાદ નથી તમને? એમ નહીં એટલે આ નવું કાર્ડ અને બીજો એક નંબર બીજો છે આપણો વોટ્સઅપ નંબર. ઈ બોલો જી. વોટ્સઅપ નંબર 95 95 57 57 બરાબર 1 મિનિટ 95 25 95 98 25 લખો. 98 55 57 16 16 93. 93. હા અને આ નંબર હું લખી લઉં છું. 95 883 એક જ મિનિટ 95 863 હા 62 048 આ નંબર તમે ફોન કર્યો ઈ છે બરાબર છે? હા એટલે મને કોન્ટેક્ટ નંબર ખાસ તો તમારો વાળા ફોન ઉપર કરવાનો અને જે પેલો ફોન છે ને એ અત્યારે એવો ફોન આપણે અત્યારે હવે ઘરે મૂક્યો છે બરાબર છે. ટચિંગ વાળો મોબાઈલ ખરો ને એટલે એની અંદર આ દૂધનું બધું બહુ આવતું હોય એની અંદર બરાબર એટલે એ મોબાઈલ આ કામ કરતી હોય કે પડી જાય કઈ પાણીમાં પડી જાય આ તે ફેલ થઈ જાય પણ હાજે હું ઘરે જાઉં ને એટલે એના મોબાઈલ પર બધું તમારું વિડીયો જોયા કરું છું. ઓકે ઓકે કોઈ વાંધો નહીં. ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે, કોઈ ગૂગલ પે થી પૈસા માગણી કરે તો કોઈ સાથે એવો વ્યવહાર નહીં કરતા. અને કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, કોઈ હારે એની હારે દીકરો અથવા દીકરી હોય તો હાલે ખરું તમારે? હા ચાલે સર પણ માણસ પાત્ર વ્યવસ્થિત હોવું જોઈએ. પાત્ર એક વ્યવસ્થિત હોવું જોઈએ. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે હાજી બોલો. અને બીજું સર એટલું કે આપણે હવે આટલા 40 વર્ષે આપણે ઘરમાં પાત્ર મેળવીએ અને વચ્ચે આપણને પાત્ર મૂકીને જાતું રહે તો પછી એનો તો કોઈ અર્થ કહેવાતો નહીં ને. ઈ તો છે. અને હવે પાત્ર મેળવીએ તો પછી એમ કે આપણને તો અત્યારે હું મારા અહીં ખેતરમાં છું બરાબર. હવે ઘેર તો હું નથી ને અત્યારે. હવે આપણને તો પાત્ર એવું આપણે માગી કે ભાઈ ચલો આપણે ઘરનું કામ જ બધું કરવાનું તો પછી આ જે પાત્ર મેળવીએ એ તો કઈ આપણા હંગાત તો ખેતરમાં લઈને નહીં આવાય ને. બરાબર છે. એને તો ઘેર જ મૂક્યું ને પછી આપણને ઘેરથી નીકળી ગયા અને પછી પાત્ર છોડીને જાતું રહે તો પણ આવો પ્રોબ્લેમ આપણને નહીં બનાવી. એવી રીતે સારી રીતે ભગવાનને અરજ કરી અને આટલી વિનંતી કરો. બરાબર છે, સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હા બરાબર છે. તમારો ફોટો મને સાંજે મોકલો ત્યારે મને ખાસ કરીને ફોન કરવાનો છે તમારે એટલે હું ફોટો સેવ કરી લઉં. બરાબર? હા તો સર હું ફોટો મોકલું બરાબર જી. પણ તમે ફોન આ નંબર પરથી ઉપાડી શકશો ને? તમે આ જ નંબર આપણો છે પણ ઉપાડશો ખરા ને? ફોન ન ઉપાડો તો કાંઈ વાંધો નહીં. તમે ખાલી મને મિસ કોલ હું જોઈશ ને તોય હું સમજી જઈશ કે તમે ફોટો મોકલી દીધો. બરાબર? હું નંબર તમારો સેવ કરી લઉં છું હમણાં. હા તે આબો નંબર સેવ કરી લ્યો. હા જી. કદાચ ફોન ન ઉપડે તો તમે કાંઈ ચિંતા ન કરતા, હું સમજી જઈશ કે તમે ફોટો મોકલી દીધો છે. બરાબર છે? હા ભલે કોઈ વાંધો નહીં હો. અને સર બીજું એક જી વાત કે એક બીજી વાત કરી દો તો મને જી કે અત્યારે બેન જે નાનો બેન હતો ને એ અહીંયા આવે છે બરાબર. એટલે પેલો મારો ફોન છે ને એ અમને નાનો બાબો છે ને એક આ ભોણો રમે છે બહુ ફોન લઈને પેલું બધું કાઢીને રમે અને ક્યારેક સમયમાં તમે ફોન કરો અને પછી ક્યારેક કદાચ તો છોકરું બોલતું સોબડામાં આવી જાય કઈ સોબડામાં આવી જાય પણ એવું કઈ માની નહીં લેતા. પણ પેલી બેન છે ને અહીંયા હવે એ બેન હવે 4-5 દિવસ અહીંયા રોકાવાનો છે પછી જવાનો છે પાછો. ઓકે કોઈ વાંધો નહીં. બરાબર. પણ તમને એવું ના થવું જોઈએ કે મને ખોટા નંબર કેમ આલ્યા, આવડી બધી વાતો કેમ કરી, એવું ના થવું જોઈએ. મને એવું નહીં થાય. અને જે છે એ બધું સાચી છે. આપણે ખોટું કઈ નકું હમણાં તમને નહીં કહો કે આપણે બધી જ રીતે સારું છે, ધાબા મકાન બધું, પણ તમે કેવો અહીં જોવા આવવાના પણ એમ કે મને ખોટી આલવાનું થતું નથી, સાચું આલવાનું થાય. જી કોઈ બરાબર. હવે તમે એવું કરજો, હવે તમે આ પાત્ર આપણું લખી લેજો અને ફોટો તો ભલે હજી આવી જાય અને કોઈ બી તમને એમ થઈ જાય કે ચલો ભાઈ મારે વચનતાનું પાત્ર આવી ગયું છે આવું ને પેલા ભાઈ ઉદાભાઈ ની વાત કરાવી છે તો પણ આપણે આના નંબર ઉપર તમે ફોન કરી લેજો. અમે ખૂબ એક આ મેઘરાજાની જેમ તમારી રાહ દેખીએ છે. ભલે કોઈ વાંધો નહીં. ઓકે હાલ ચલો. જય માતાજી. જય માતાજી. હાજી.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.